જય શ્રી કૃષ્ણ બધાને। તો આજે આપણે ઉપવાસ માટે સામો અને સાબુદાણાના ખાટા ઢોકળા બનાવીશું। તમે ઢોકળા તો બનાવતા જ હશો, પણ આપણે આ ફરાળી ઢોકળા જે બનાવવાના છે તો તેના માટે મેં 1 વાટકી સામો લીધો છે અને એનો 3 ભાગના સાબુદાણા લીધા। થોડુંક ખાટું દહીં છે, જીરું વઘાર માટે, તલ ને લીમડો અને લીલા મરચાં અને બેટરમાં નાખવા માટે આદુ મરચાંની પેસ્ટ અને સિંધવ મીઠું। તો ચાલો આપણે હવે સાબુદાણા અને મોરૈયાને આપણે પીસી લઈશું। તો તમે જોઈ શકો છો સાબુદાણા અને સામો આપણે પીસી લીધું છે। હવે તેને બંનેને આપણે એક બાઉલમાં એડ કરી દઈશું। હવે તેમાં આપણે આ ખાટું દહીં એડ કરીશું, આદુ મરચાંની પેસ્ટ અને મીઠું સ્વાદ પ્રમાણે અને બધું મિક્સ કરી લેશું। જો તમે જોઈ શકો છો બેટર મેં સરસ બનાવી નાખ્યું છે। જેટલું જોઈએ એટલું પાણી આપણે એડ કરવાનું છે। આમાં મીઠું પણ એડ કરી દીધું છે। તમારે ચાખીને સ્વાદ પ્રમાણે જેટલું મીઠું એડ કરવું એટલું। સિંધવ મીઠું જ વાપરું છું હું પહેલેથી, ફરાળનું આવે છે તે, એટલે આપણે કાયમિક સિંધવ મીઠાનો જ ઉપયોગ કરીશું। હવે આમાં થોડુંક તેલ એડ કરી અને 15 થી 20 મિનિટ ઢાંકીને મૂકી રાખવાનું છે આપણે। ત્યાં સુધીમાં આપણે આની સાથે ખાવાની ચટણી બનાવી લઈશું। તો જો ચટણી માટે મેં આદુ મરચાં, શિંગદાણા અને કોથમરી અને સિંધવ મીઠું। જે લોકો કોથમરી ન ખાતા હોય તે આમનામ પણ બનાવી, શીંગના દાણા નાખીને પણ બનાવી શકે છે। તો ચાલો આપણે આ ચટણી ફરાળી ચટણીનું પીસી લઈશું। આમાં હળદર ને એવું આપણે નથી નાખવાનું કલર માટે, કારણ કે હળદર ફરાળમાં ખવાતી નથી, એટલે આપણે આમાં એડ નહીં કરીએ। જો આમાં આપણે લીંબુ પણ એડ કરવાનું છે, તમને પહેલાં બતાવતા ભૂલી ગઈ હતી હું। જો આપણી ફરાળી ચટણી તૈયાર છે, તો આપણે બાઉલમાં લઈ લઈશું। આ ચટણી તમે ફરાળી મુઠિયા સાથે, ફરાળી હાંડવા સાથે, ફરાળી ઢોકળા સાથે બધા જ સાથે લઈ શકો છો અને સ્વાદમાં બહુ મસ્ત લાગે છે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તમે। જુઓ તમે જોઈ શકો છો આપણું બેટર મસ્ત થઈ ગયું છે ફૂલીને। જો થોડું ઘટ લાગતું હોય ને તમને તો થોડું પાણી એડ કરી શકો છો। હવે તેમાં આપણે ખાવાના સોડા એડ કરીશું, એના પર થોડું પાણી। હવે તેને મિક્સ કરી લઈશું। જો ખાવાના સોડા નાખી મેં હલાવી લીધું છે અને એક થાળી લીધી છે, તેમાં તેલ લગાવ્યું છે, તો તેમાં આપણે બેટર પાથરી દઈશું। જો આ બેટર પથરાઈ ગયું છે, તેના ઉપર હું છે ને થોડો મરીનો પાવડર એડ કરું છું, એનાથી સ્વાદ બહુ સરસ આવશે। તો તમને ભાવતો હોય અને બધા જ ખાતા હોય ને તો તમે પણ મરીનો પાવડર એડ કરી શકો છો। હવે જો થાળી તૈયાર કરીને ત્યાં સુધી અમે તપેલામાં સ્ટેન્ડ મૂકીને ગરમ પાણી મૂકી રાખેલું હતું, તો તેમાં આપણે થાળી મૂકી દઈશું। જો થાળી મૂકી દીધી છે અને ફાસ્ટ ગેસ જ રાખવાનું છે આપણે। 10 થી 11 મિનિટ ઢાંકીને મૂકી દેવાનું છે। જો મેં તપેલામાં મૂક્યું છે, તમારી પાસે ઇડલીનું સ્ટેન્ડ હોય તેમાં પણ મૂકી શકો છો। તો આપણે 11 મિનિટ રહેવા દઈશું ને પછી જોઈશું કે આપણા ઢોકળા કેવા થયા છે એ। જુઓ તમે જોઈ શકો છો આપણા ઢોકળા ફૂલીને મસ્ત થઈ ગયા છે અને સડી ગયા છે। એ તમારે જોવું હોય તો ચાકુ ઉતારીને જોવાની કે ક્યાંય ચાકુ ખરાબ નથી થતી, સરસ રીતે આમ ક્લીન નીકળે છે। આપણા ઢોકળા બરાબર બફાઈ ગયા છે। તો ચાલો એને ઉતારી લઈશું। જો એને 2 થી 3 મિનિટ માટે ઠરવા દઈશું, પછી આપણે એના પીસીસ કરી લઈશું। તો હવે ઢોકળા ઠરે ત્યાં સુધીમાં આપણે ઢોકળા ઉપર એડ કરવાનો વઘાર કરી લઈશું। તો જો મેં બાઉલમાં 2 ચમચી તેલ મૂક્યું છે। જો તેલ આપણું આવી ગયું છે, હવે તેમાં આપણે જીરું એડ કરીશું। જીરું થોડુંક શેકાઈ જાય પછી એમાં તલ એડ કરીશું આપણે। જીરું તતડી જશે, હવે આપણે એમાં તલ એડ કરી દઈશું। તલ થોડાક ફૂટે એટલે થોડી વાર આપણે ઢાંકણ ઢાંકી દઈશું। હવે તેમાં લીલા મરચાં અને લીમડો એડ કર્યો છે મેં। જો આપણે તેમાં વઘાર એડ કરી દીધો છે। જો કેવા મસ્ત લાગે છે, જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવું લાગે છે ને તમને। ન વ્રત રહેતા હોય ને તો પણ તમને વ્રત રહેવાનું મન થશે એવી ફરાળી વાનગીઓ બનાવું છું। તો જરૂરથી એકવાર તમે ટેસ્ટ કરજો। ચાલો આપણે હવે એક બાઉલમાં લઈ અને તેને ચટણી સાથે
ડીશ તૈયાર કરીશું. જો કેવા મસ્ત પોચા અને જાળીદાર આપણા ઢોકળા તૈયાર થયા છે. જોઈ શકો છો તમે. જો આપણે તૈયાર છે ફરાળી સામાના અને સાબુદાણાના ઢોકળા, ખાટા મીઠા. જો પોચા પણ મસ્ત થયા છે ને ચટણી ફરાળી ચટણી જ છે. તમે આ બનાવીને લઈ શકો છો. તો બધા જ ફરાળમાં બનાવજો અને જરૂરથી ટેસ્ટ કરજો. ઓકે, બધાને બાય, જય શ્રી કૃષ્ણ.